જમાનો હતો ગોમના ગોદરે આવી રીતે નાટક આવતું ને એટલે આખું ગોમ નાટક જોવા માટે બેહતું. પણ આજકાલ આ મોબાઈલ અને ટીવીઓ આવી અને હવે નાટક જોવા કોઈ આવતું નથી. પણ અમે આજે એક મસ્ત મજાનું નાટક લઈને આવ્યા છીએ, વાલી વીજળી રે. આ વીજળી નો સાંભળીને એટલે આપણા બધાના મગજમાં લાઇટ બિલ આવી જાય. સાચી વાત છે, લાઇટ બિલનું જ નાટક છે. તમારા ઘરે લાઇટ બિલ આવે છે, એનું બિલ ઓછું કેવી રીતે લાવવું એનું એક મસ્ત મજાનું નાટક છે. 10 મિનિટમાં એક મસ્ત મજાના નાટક અંગત અમે તમારા માટે લઈને આવ્યા છીએ, વાલી વીજળી રે. એ અડો બાબા. રામ રામ ફૂટ 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 ફૂટ. આ મારું બેટું કૂતરું મારું આ ઘરનું ઓગળું જ નહીં. રામ રામ. શીકરા કેટલું લાઇટ બિલ આવ્યું છે કોઈ ખબર પડતી નહીં. અરે ભાઈ પણ મને તોથી ખબર પડે કેટલું લાઇટ બિલ આવ્યું છે. ત્યાં હું તો અભણ છું, હું તો ભણ્યો જ નહીં. મારા બાપો જ્યારે હું નેનો હતો એટલે મને કહેતા હતા કે દેવા તું ભણ, પણ હું મારું બેટું એ ટાઈમે ભણવામાં ધ્યાન આલ્યું ને હાલ કોઈ વાંચતા આવડતું નહીં. છોકરો તમારા બાપો તમને ભણવાનું કોઈ તો ભણી લેજો પા, નકર પછી આ દેવાપા જેવી દશા થાય. રામ રામ રામ. શીકરા કેટલું લાઇટ બિલ આવ્યું છે ખબર નહીં પડતી. હા કાળુ આય ભાઈ બેસ બેસ. કાળુ દે કાળુ જોજે કેટલું લાઇટ બિલ આવ્યું છે. આ તમારું છે? હા મારું છે. ના હોય એટલે ભાઈ મારું છે. 1240 રૂપિયા આવ્યું. 1240 રૂપિયા લાઇટ બિલ? હા એટલે ભાઈ પણ આવત ને યાર, તને ખબર તો છે મારા ઘેર કેટલી બધી ઇલેક્ટ્રિક વસ્તુ હોય. પંખા, વોશિંગ મશીન, કુલર, પેલા મોટા મોટા ઘોડા ને ઓછામાં પૂરું મારો લાલ્યો પેલો ઇલેક્ટ્રિક એક્ટિવા લાવ્યો છે, તો આટલું તો લાઇટ બિલ આવે જ ને. વાત કુ દે આબા. હા આપણા ગામનો રમલો છે ને, હા રમલો, એને તો હા ઓછું લાઇટ બિલ આવે. એના આપણા કરતી વધારે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે. તું વાત કરી રમલાના ઘેર આપણા કરતા વધારે ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો એ રમલાને ઓછું લાઇટ બિલ આવે. કાળુ મને કોક દાલમાં કાળું લાગે છે. અલા કાળું તો મારું નામ છે. હા હા ભાઈ. લ્યો ભાઈ, આ શેની ચર્ચાઓ ચાલી છે અને મારું નામ લઈને કોઈક વાતો કરો છો? અને દેવાબા આ ઉતરેલી કઢી જેવું મોઢું લઈને કેમ બેઠા છો? અરે ભાઈ ઉતરેલી કડી જેવું મોઢું ના હોય તો શું હોય કે આ જોજે 1240 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. ઓહો, આટલી નાની વાતમાં ટેન્શનમાં આવી ગયા તમે? ઓ કે વાન તો નાની વાત લાગે છે. અરે દેવાબા, હું તમને એક આઈડિયા આલું. આ તમારું જે લાઇટ બિલ છે ને એને મેં એકદમ અડધું કરી આલું તો. એ રમાભાઈ તું પેલી વોકડીઓ મારવાની વાત ના કરતો. ડોહા એ ડોહા આ કા ગમો ઓધી નાઈ ઓય ગુડો નાસો અને છેની પંચાયતો મોડી છે બધી અને બધી બત્તીઓ ચાલુ છે. આમ ભવાન છે કેટલું લાઈટ બિલ આવ્યું છે. એ રમતુમાં બેહો બેહો, આ લાઇટ બિલની જ વાત થતી હતી. બેહો તમે. અરે દૂસરી બેસ આ રમો કોક લાઇટ બિલની વાત તો કરે. હા હું રમાવ કહેતો હતો. એ તો દેવાબા હું તમને એમ કહેતો હતો કે હું જે જગ્યાએ કોમે જાઉં છું ને લાઇટ ફિટિંગમાં, અહીંયા મારા એક દોસ્તારે મને એક યોજના વિશે વાત કરી હતી. તમે નહીં માનો, એ યોજના મેં મારા ઘેર નોશે ને મારા ઘરનું લાઇટ બિલ એકદમ અડધું થઈ ગયું. અલ્યા ભાઈ બધી ગોળ ગોળ વાતો મત કર, સીધે સીધું સમજાય તો કોઈ ખબર પડે. દેવાબા, ભારત સરકારે એક યોજના બહાર પાડી છે, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના. આ યોજનામાં તમારે છે ને સોલાર રૂફટોપ નખાવવાનું હોય છે અને સરકાર તમને સબસિડી આપે છે. તમે 1 કિલોવોટની સોલાર સિસ્ટમ નખાવો છો તો 30,000 રૂપિયા, 2 કિલોવોટની સોલાર સિસ્ટમ નખાવો છો તો 60,000 રૂપિયા અને 3 કિલોવોટની સોલાર સિસ્ટમ નખાવો છો ને તો દેવાબા 78,000 રૂપિયા સુધીની સબસિડી મળે છે. ઓય લાઈટ બિલ ભરવા તો પૈસા નહીં તો આ બધું. અલ્યા કાળુ ભાઈ, કોના માટે તમને લોને મળે છે? તમારે ખાલી www.pmsuryaghar.gov.in ઉપર જવાનું, એટલે કે પોર્ટલ ઉપર જવાનું અને ત્યાં તમારે લોનની પ્રોસેસ કરી દો એટલે લોને મળી જાય પાછી. અરે ભાઈ બધી વાત તારી સાચી, પણ આ કાગળિયો કેવી રીતે કરવાનો આ બધું ખબર નહીં પડતી યાર અમોને. દેવાબા સિમ્પલ છે, એકદમ સિમ્પલ. તમારે ખાલી તમારે છે ને એમાં નાની માહિતી ભરવાની. આ તમારું આધાર કાર્ડ છે અને તમારો ટેલિફોન નંબર છે અને અંગત તમે ચિયા જિલ્લાના, ચિયા તાલુકાના, ચિયા ગામના વતની છો અને તમે જે વીજ કંપનીના ગ્રાહક છો ને એ બધું લખવાનું હોય છે અને તમારું કામ થઈ જાય. પણ ભાઈ રમા આ અમાર મફત તો હું મળે હ. અરે રમતુમાં તમારે ખાલી તમારા ઘરે સોલાર સિસ્ટમ નખાઈ દેવાની.
સોલાર સિસ્ટમ નખાવો છો ને, એટલે તમારા ઘરે તમે લાઇટ બિલ તો વાપરતા જ હોય છો, તમે જે વીજળી વાપરો છો અને તમે સોલાર સિસ્ટમ નખાવો છો ને, એમાં નવી વીજળી પેદા થાય છે. એટલે તમારી જે વીજળી પેદા થાય છે ને એ તમને તમારી વીજ કંપનીએ જે ભાવ નક્કી કર્યો છે ને યુનિટનો, એ મુજબ તમારા ખાતામાં સીધા પૈસા આવે છે. એટલે કે તમે જે લાઇટ બિલ વાપર્યું અને વધારાની વીજળી પેદા કરી એના પૈસા તમારા ખાતામાં આવે છે. આ તો કેવું થયું ખબર છે? વાપર્યું ને બીજું બધું મફતનું. આમાં સાફ સફાઈ ખર્ચો શું અને કેટલા વાર હેડશે? અલ્યા કાળુ ભાઈ, આ સોલાર પેનલો છે ને આપણા દેશમાં બની છે. 25 વર્ષની વોરંટી મળે છે, 25 વર્ષની. અને એમાં શું છે ખબર છે? આ સોલાર પેનલો આપણા દેશમાં બની છે ને અને પાછી 25 વર્ષની વોરંટી છે અને પ્રદૂષણ બિલકુલ નહીં થતું. તમને ખબર છે દેવાબા, આ આપણે જે આ વીજળીઓ વાપરીએ છીએ એ શેમાંથી પેદા થાય છે? એ બધી કોલસામાંથી પેદા થાય છે. પણ આપણે જે સોલાર સિસ્ટમ નખાવશો એની વીજળી સૂરજ દાદો આવશે, એટલે પ્રદૂષણના નોમે નહીં રહે. આજકાલ તમને તો ખબર છે, આ વાવાઝોડા આવે છે, આ પૂર આવે છે, આ ગરમી પડી રહી છે, એ બધાનું કારણ શું? આ બધી વીજળી કોલસાથી પેદા થાય છે ને. અને કાળુ, આ સોલાર સિસ્ટમો આપણા દેશમાં બની છે, એટલે આપણા દેશને આપણે આર્થિક રીતે મજબૂત કરીએ છીએ. આ તમે પેટ્રોલ વાપરો છો, ડીઝલ વાપરો છો, એ બધું વિદેશમાંથી આવે છે, પણ આપણી સોલાર પેનલો આપણા દેશમાં આવી છે ને, એટલે આપણા દેશને આપણે આર્થિક રીતે મજબૂત કરીએ છીએ. બોલો ભારત માતા કી. એ ડોહા, બેટા બે ઓલાદ નહીં આવતી. અને રમતુમાં તમે પાછા મને કહેતો હતા ઘણી વાર, ખબર છે? યાદ આવ્યું હા રમાભાઈઓ, તમારી બધી વાત સાચી, પણ આપણને ખબર છે પડશે કે આપણે કેટલું વીજળી બાળ્યું ને કેટલું બચ્યું. વાહ મારી ડોશી વાહ. રમા, હવે મારી ડોશીની વાતનો મેન જવાબ આલે હેડ તું. રમતુમાં તમે તો જોરદાર પ્રશ્નો પૂછો છો. હવે તમારા ઘરે જૂનું લાઇટ બિલ આવે છે, એટલે જૂનું મીટર તો હોય જ છે, અને તમે સોલાર સિસ્ટમ નખાવો છો એટલે નવું મીટર નખાય છે. એટલે જૂના મીટરમાં તમે જેટલી વીજળી બાળી અને નવા મીટરમાં તમે જેટલી વીજળી પેદા કરી એ બધું લખાઈને આવે છે. અને મહિનાના અંતે અને વર્ષના અંતે તમે જો તમારી વીજળી વધારે પેદા કરી છે ને, તો એના પૈસા સીધા તમારા ખાતામાં આવી છે પાછા. એટલે ચિંતાનો કોઈ વિષય નથી પાછો. ડોશી યાર તું ઊભી થઈ જા. હટ ઊભી થા. હા ઊભી થા. આ જે વાત કરીને રમાભાઈ, ટીમ આપણા સોલર પેનલ આપણા ઘેર નખાવાની છે. ડોહા તમારી બધી વાત સાચી, પણ તમને ખબર છે આ આપણા ગામમાં જેટલો બધો અદરો છે, આ એકાદું અદરું સોલાર પેનલ ઉપર પડી ગયું અને આ સોલાર પેનલ ભેડ કરતું ભાજી ગયું તો હું કરશો? આ મારી ડોશીરી ને દરેક હારા કોમની અંદર એની આ કાળ મૂકી જીભ વાપરા. આ રમાભાઈ હું કીધું કે આ સોલર પેનલ આપણા ભારત દેશમાં બની છે, એટલે મજબૂત હોય અને આપણા ગામના ઓદરા આવડા છે. આ તારા જેવડા તો મજબૂત છે તે પણ સોલર પેનલ ઉપર પડી ને સોલર પેનલ ભાઈ લઈને ભાજી જા. રમતુમાં ચિંતા મત કરો, સોલાર પેનલ એકદમ મજબૂત આવે છે અને ફાયદા જ ફાયદા છે. જુઓ, એક તો તમારે લાઇટ બિલમાં રાહત મળી જાય છે, પ્રદૂષણ થતું નથી, અને હંગાત તમારા ગામની વસ્તી 5000 થી વધારે છે ને, તો મોડેલ સોલાર વિલેજમાં તમે ભાગ લઈ શકો છો. એટલે કે તમારા જિલ્લામાંથી તમારું ગામ આ પુનઃપ્રાપ્ય ઉર્જાના વધારે કનેક્શન લે છે ને, તો તમારા ગામ અને જો સ્પર્ધામાં જીતે છે ને, તો સરકાર તમને 1 કરોડ સુધીની સહાય કરે છે. એટલે સમજો, હવે તમારું આ 5000 નું ગામ છે, બરાબર છે, અને એમાં તમે જિલ્લામાં સૌથી વધારે સોલાર પેનલો ગામમાં લાવશો અને સરકાર તમારા ગામને 1 કરોડની સહાય કરશે, તો ગામને કેટલો ફાયદો થાય? હવે કેવું પડે દેવાબા, મેં તો મારા ઘેર નંખાઈ દીધી છે, તમે વિચાર કરીને નંખાઈ દેજો. હવે આ ઉમતા ગામના લોકોને તમારે શું કહેવું છે કહેજો. ભાઈ મૂન મારી ડોશી બે અમે સોલર પેનલ નખાવાના છીએ, એ ફાઇનલ છે. અને આ ઉમતા ગામની પબ્લિક બહુ સમજદાર છે. આ ગામની પબ્લિકને કોઈ કહેવું ના પડે. સોલર પેનલથી જો આટલા બધા ફાયદા થતા હોય તો એ તો નખાવાની જ છે. તો ભાઈ ગામ વાળો દેવાભાઈ તો હવે નિર્ણય કરી લીધો છે કે સોલાર પેનલ નંખાઈ દેવી છે, અને મેં તો નંખાઈ દીધી છે. અને ઉનાળામાં તમારે એસીઓમાં બેહવું હોય ને, તો મારી તો સોનેરી સલાહ છે કે સોલાર પેનલ નંખાઈ દેજો. તમને સબસિડી મળે છે, લોન મળે છે, અને બિલમાં રાહત જ છે. તો પછી ગોદાણે હે વાલી વીજળી રે, વાલી વીજળી રે, આવતા ચમ લાગી વાર રે. થેન્ક યુ. કરી પીએમ સૂર્યઘર યોજના હેઠળ મોડલ સોલર વિલેજ તરીકે
એ તમારા આની વેબસાઇટ છે PM સૂર્યઘર કરીને, એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. તથા UGVCLની કોઈ પણ વીજ કંપનીમાં જઈ તમે આ બાબતે માહિતી મેળવી શકો છો. અને મોડલ સોલર વિલેજમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1 કરોડ સુધીની સહાય આપે છે. તો એનો લાભ લો તો સારું છે. અને દરેક જિલ્લાની અંદર એક મોડલ સોલર વિલેજ તરીકે સિલેક્ટ કરવાના છે. અને એની સ્પર્ધા છે એ ત્યાં સરપંચ તલાટી ગ્રામજનો બધા ભેગા થઈ અને નક્કી કરી શકશે. અત્યારે સબસિડી તમારા એક KW પર 30,000 છે, 2 KW ઉપર 60,000 છે અને 3 KW સુધી 78,000 છે. અમારા જો ગ્રાહકને કદાચ લેવી હોય હાજી, તો એને કેટલી મૂડી ખર્ચવી પડે? મૂડી તમારે 1 KW ની એક નીકળે ને એટલે બધી તો ખબર પડી જાય. એકની 65,000 થાય છે, એમાં 30,000 સબસિડી હોય છે. એટલે 35,000 ખર્ચવાના આવે છે. પણ મોડલ સોલર વિલેજ તરીકે સિલેક્શન થાય તમારું અને સહાય ગવર્મેન્ટ સહાય મળે તો એનાથી ઓછી થઈ શકે છે. આખા ગામમાં. એ વાતને જવા દો. અત્યારે હાલ અમારે ત્યાં હવારમાં લેવાની છે, કેટલા ભરવાની એની વાત કરો. 1 કરોડ મળી તો વાત બીજા નંબર. 1 KW એ તમને 35,000 ભરવા પડે. 65,000 ભરવા પડે. 30,000 ગવર્મેન્ટ અમને સબસિડી આપે. બરોબર. ટોટલ કોસ્ટ કિલો લો તો 78,000 તો હા, 78,000. એમાં ફાયદો સબસિડી મળશે. વપરાશ ઉપર આધારિત હોય ને આ વપરાશ કરવાનો. દાખલા તરીકે ઘરની અંદર જે વપરાશ કેટલા એમ કે બલ્બ, પંખા, પછી એસી, ટીવી એના ઉપર નિશ્ચિત કરી શકાય તો હા, કેટલા થઈ શકે. તમારા 1 KW સુધી છે એ મોટાભાગે પંખા છે, ટ્યુબલાઇટ છે. એમાં એસી ના ગણી શકાય, એસી ના ગણાય. એમાં એસી માટે તમારે 3 KW માં લેવું પડે. એમ કે આપણે એપ્લિકેશન કર્યા પછી કેટલા ટાઈમમાં આવે? આપણે દાખલા તરીકે ઓનલાઈન અરજી કરી હા, હા. તો એ કેટલા ટાઈમમાં આવે? આવવામાં તો તમે જેટલું ઝડપી તમારું આના કનેક્ટિવિટી ચાર્જને આવા ડોક્યુમેન્ટને તમે સબમિટ કરાવો, તમારા એજન્સી નક્કી કરતા હો